સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાનવમી વિશે 10 વાક્યો લખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને મારી સાથે તમે પણ વાક્યોને લખજો। ચાલો વાક્યો લખવાની શરૂઆત કરીએ। મહાનવમી વિશે 10 વાક્યો। તો પહેલું વાક્ય લખીએ, મહાનવમી નવરાત્રિનો નવમો દિવસ છે। મહાનવમી વિશે એક વાક્ય લખ્યું, તેનું વાંચન કરીએ। મહાનવમી નવરાત્રિનો 9મો દિવસ છે। ત્યાર પછી લખીએ વાક્ય નંબર 2। મહાનવમી વાક્ય નંબર 2 છે, મહાનવમી એટલે મોટી નવમ। વાક્ય નંબર 2 છે, મહાનવમી એટલે મોટી નવમ। ત્યાર પછી લખીએ ત્રીજું વાક્ય, આ દિવસે દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે। મહાનવમી વિશે ત્રીજું વાક્ય છે, આ દિવસે દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે। ત્યાર પછી લખીએ વાક્ય નંબર 4। બધા ભક્તો ઉપવાસ કરે છે। મહાનવમી વિશે ચોથું વાક્ય છે, તેનું વાંચન કરીએ। બધા ભક્તો ઉપવાસ કરે છે। ત્યાર પછી 5મું વાક્ય લખીશું, આ દિવસે કન્યાઓનું પણ પૂજન થાય છે। વાક્ય નંબર 5 છે મહાનવમી વિશે, આ દિવસે કન્યાઓનું પણ પૂજન થાય છે। ત્યાર પછી વાક્ય નંબર 6, બધી કન્યાઓને ભોજન આપવામાં આવે છે। મહાનવમી વિશે છઠ્ઠું વાક્ય છે, બધી કન્યાઓને ભોજન આપવામાં આવે છે। ત્યાર પછી વાક્ય નંબર 7। વાક્ય નંબર 7 છે તેને લખીએ, બધા મંદિરો સજાવવામાં આવે છે। 7મું વાક્ય છે મિત્રો,
બધા મંદિરો સજાવવામાં આવે છે. ત્યાર પછી લખીએ 8મું વાક્ય. આ દિવસે રાત્રે ભજન ગાવામાં આવે છે. 8મું વાક્ય છે મિત્રો મહાનવમી વિશે. આ દિવસે રાત્રે ભજન ગાવામાં આવે છે. ત્યાર પછી 9મું વાક્ય. મહાનવમી દશેરાના આગલા દિવસનો તહેવાર છે. મહાનવમી વિશે 9મું વાક્ય છે મિત્રો. મહાનવમી દશેરાના આગલા દિવસનો તહેવાર છે. ત્યાર પછી લખી લઈએ છેલ્લું 10મું વાક્ય. છેલ્લું વાક્ય છે મિત્રો. આ એક પવિત્ર તહેવાર છે. મિત્રો છેલ્લું વાક્ય છે મહાનવમી વિશે. આ એક પવિત્ર તહેવાર છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાનવમી વિશે 10 વાક્યો લખ્યા છે. આપણે 10 વાક્યોને ફરી એકવાર વાંચી લઈએ અને તમે ના લખ્યા હોય તો તમે લખી લો. તો ચાલો વાંચન કરીએ. પહેલું વાક્ય છે મહાનવમી નવરાત્રિનો 9મો દિવસ છે. બીજું વાક્ય મહાનવમી એટલે મોટી નવમ. ત્રીજું વાક્ય આ દિવસે દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી ચોથું વાક્ય બધા ભક્તો ઉપવાસ કરે છે. પાંચમું વાક્ય આ દિવસે કન્યાઓનું પણ પૂજન થાય છે. છઠ્ઠું વાક્ય બધી કન્યાઓને ભોજન આપવામાં આવે છે. સાતમું વાક્ય બધા મંદિરો સજાવવામાં આવે છે. આઠમું વાક્ય આ દિવસે રાત્રે ભજન ગાવામાં આવે છે. 9મું વાક્ય મહાનવમી દશેરાના આગલા દિવસનો તહેવાર છે. અને છેલ્લું 10મું વાક્ય આ એક પવિત્ર તહેવાર છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહાનવમી વિશે 10 ગુજરાતી વાક્યો લખીને વાંચીને સમજ્યા. તમે પણ વિડીયોની અંદર જોઈને લખી લેજો. તો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.